વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે નિવસન તંત્રમાં આજે આપણે આહાર શૃંખલાના પ્રકાર વિશે જોવાનું છે, બરાબર। આહાર કડી છે, આહાર શૃંખલા, તો એના પ્રકારો વર્ણવો। પેલા વ્યાખ્યા છે કે આહાર શૃંખલા કોને કહેવાય? તો આહાર શૃંખલા એ નિવસન તંત્રના સજીવોની એવી હારમાળા છે કે જેના દ્વારા ખોરાક અને તેમાં રહેલી ઉર્જા આગળના પોષક સ્તરે પસાર થાય છે, બરોબર? એવી શૃંખલા છે નિવસન તંત્રની। આહાર શૃંખલા શું છે? તો કે નિવસન તંત્રમાં રહેલા સજીવોની હારમાળા। હા, આપણે સાથે એક ઉદાહરણ જોતા જઈએ કે અહીંયા એક સજીવોની હારમાળા છે, ઘાસ, કીટકો, દેડકા, સાપ, બરાબર। તો આ શૃંખલા નિવસન તંત્રના સજીવોની એવી હારમાળા છે કે જેના દ્વારા ખોરાક અને તેમાં રહેલી ઉર્જા આગળના પોષક સ્તરે વહન પામે છે। તો મિત્રો, આ ઘાસ ઉત્પાદક, બરાબર, એક પોષક સ્તર થયું, આ બીજું પોષક સ્તર, આ પોષક સ્તર, આ પોષક સ્તર। તો ઘાસની એનર્જી છે, શક્તિ છે, કીટકોમાં જાય, કીટકોની શક્તિ દેડકામાં જાય, દેડકાની શક્તિ સાપમાં જાય। તો થયું શું વાસ્તવિક રીતે? બરાબર, ઉર્જા છે આગળના પોષક સ્તરે વહન થાય છે, વત્તા ઉર્જા અને શું કીધું? ખોરાક। ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કીટકો કરે છે, કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ દેડકા કરે, દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરે છે। તો એક આ જે શૃંખલા છે એવી હારમાળા છે કે એની અંદર ખોરાક અને ઉર્જા આગળના પોષક સ્તરે પસાર થાય છે, બરાબર। તો નિવસન તંત્રની આવી શૃંખલા કે આવી સજીવોની હારમાળા છે એને શું કહેવામાં આવે છે? આહાર શૃંખલા કહેવામાં આવે છે, બરાબર। ફરીથી વ્યાખ્યા જોઈએ। આહાર શૃંખલા એ નિવસન તંત્રના સજીવોની એવી હારમાળા છે કે જેના દ્વારા ખોરાક અને તેમાં રહેલી ઉર્જા આગળના પોષક સ્તરે પસાર થાય છે। નેક્સ્ટ વાક્ય છે, પ્રત્યેક પ્રાણી તેના ખોરાક માટે વનસ્પતિ પર કે અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે। દરેક સજીવો છે, બરાબર, પ્રાણીઓ છે, એ ખોરાક માટે બીજી વનસ્પતિઓ ઉપર કાં તો બીજા પ્રાણી ઉપર આધાર રાખે। દાખલા તરીકે સાપ છે તો એ દેડકા પર આધાર રાખે, દેડકો છે તો કીટકો પર આધાર રાખે, કીટકો છે તો એ ઘાસ ઉપર આધાર રાખે છે, અને ઘાસ છે મિત્રો એ તો ઉત્પાદક છે અને બદલામાં તે બીજાનો ખોરાક બને છે। એટલે આ વાક્ય શું કહે છે? પ્રત્યેક પ્રાણી તેના ખોરાક માટે વનસ્પતિ પર કે અન્ય પ્રાણી પર આધાર રાખે। કીટકો કોની પર આધાર રાખે? ઘાસ ઉપર, બરાબર, ઓકે। અને બદલામાં તે બીજાનો ખોરાક બની જાય, અને કીટકો ઘાસને ખોરાક તરીકે ઉપયોગ કરે અને પોતે દેડકાનો ખોરાક બને। દેડકા કીટકોને ખાય અને પોતે સાપનો ખોરાક બને છે, બરાબર। તો જોવા જઈએ તો દરેક સજીવ છે શૃંખલાનો એ વનસ્પતિ પર કાં તો અન્ય પ્રાણી પર આધાર રાખે છે અને બદલામાં પોતે બીજાનો ખોરાક બની જાય છે। ચાલો, સજીવોની આવી પરસ્પર આંતર નિર્ભરતા, શું કહેવાય આને? પરસ્પર આંતર નિર્ભરતા, એકબીજા પર સજીવો આધાર રાખે છે। આવી આંતર નિર્ભરતાને કારણે આહાર શૃંખલા અને આહાર જાળની રચના થાય છે। મિત્રો, આહાર શૃંખલા એટલે આ એક કડી છે, બરાબર, તો એને આપણે આહાર શૃંખલા કહીએ છીએ। હવે અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ દેડકો છે કીટકોને ખાય, તો દેડકા સિવાયના કેટલાય પ્રાણીઓ છે અને એ પણ કીટકોને ખાય છે, બરાબર। તો એ કેટલા બીજા સજીવો આવી જાય તો એ બીજી કડી થઈ જાય, અને સમગ્ર રીતે બધા સજીવો છે એ આહાર જાળની રચના કરે છે, એમ કહેવાય। આ એક જ શૃંખલા થઈ, આને આહાર કડી કહેવાય। પણ આને રિલેટેડ બીજા કેટલાય સજીવો ઉપયોગ કરતા હોય તો બધાને સંયુક્ત રીતે, બરાબર છે, એક આહાર જાળની રચના થાય છે કહેવાય। કોઈ પણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઉર્જા તેનામાં હંમેશા માટે સંગ્રહિત રહેતી નથી, પણ એના આગળના પોષક સ્તરે વહન પામે છે, બરાબર। ચાલો, હવે આ શૃંખલાના પ્રકાર આપણે જોવાના છે, બરાબર। તો પહેલો પ્રકાર છે મૃત અવશેષી આહાર શૃંખલા। મૃત અવશેષી આહાર શૃંખલા, જેને અંગ્રેજીમાં કહેવાય છે ડેટ્રેટસ ફૂડ ચેઇન, ટૂંકમાં કહીશું DFC, બરાબર છે। DFC એટલે આખું નામ શું થશે? ડેટ્રેટસ ફૂડ ચેઇન, ગુજરાતીમાં મૃત અવક્ષેપીય આહાર શૃંખલા।
ચાલો, મૃત દ્રવ્ય આહાર શૃંખલા જેને કહેવાય, તો તે મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે. મૃત અવશેષીય આહાર શૃંખલા છે ક્યાંથી શરૂઆત થાય? મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂઆત થાય છે. મરી ગયેલા પ્રાણીઓ છે, પ્રાણીઓના મૃતદેહો જે કહેવાય, વનસ્પતિ વગેરે, એનાથી આ શરૂ થાય છે. તે ફૂગ અને બેક્ટેરિયા જેવા વિષમપોષી સજીવો દ્વારા એટલે કે વિઘટકોથી બનેલી છે. બરાબર? ફૂગ અને બેક્ટેરિયા છે, આ બધા વિષમપોષી સજીવ કહેવાય. બરાબર? વિઘટકો કહેવાય છે, એનાથી બનેલી છે. તેઓ મૃત કાર્બનિક દ્રવ્યો કે જેને શું કહીશું આપણે, ડેટ્રાઇટસના વિઘટનથી પોષણ મેળવે છે. દાખલા તરીકે કોઈ પ્રાણીનો મૃતદેહ છે, બરાબર, જમીન ઉપર પડ્યો હોય, આ જમીન ઉપર પ્રાણીનો મૃતદેહ છે, બરાબર, તો ફૂગ દ્વારા, બેક્ટેરિયા દ્વારા એ પ્રાણીનું વિઘટન થઈ જાય, બરાબર છે, અને એ મૃત કાર્બનિક દ્રવ્ય કહેવાય છે કે ડેટ્રાઇટસ કહેવાય છે. એના વિઘટનથી, બરાબર, જે દ્રવ્ય છૂટા પડે છે એનાથી આ વિષમપોષીઓ છે, બેક્ટેરિયા અને ફૂગ વગેરે, પોષણ મેળવે છે. એટલે આ મૃત દ્રવ્યથી શરૂઆત થાય એટલે નામ પડ્યું મૃત અવશેષીય આહાર શૃંખલા. આવા સજીવોને મૃત પોષીઓ કહેવાય છે, એટલે કે સેપ્રોટ્રોફસ, બરાબર, કહેવામાં આવે છે. મૃત ઘટકમાંથી પોષણ મેળવતા સજીવો જેને શું કહેવામાં આવે છે? મૃત પોષીઓ, અથવા અંગ્રેજીમાં એને સેપ્રોટ્રોફસ કહેવામાં આવે છે. હા, હવે આ જે મૃત દ્રવ્ય છે, બરાબર છે, ડેટ્રાઇટસ, એમનું વિઘટન કરવા માટે, બરાબર, વિષમપોષીઓ, વિઘટકો ભાગ લે છે, ફૂગ અને બેક્ટેરિયા. તો એ કઈ રીતે વિઘટનની ક્રિયા કરે છે? તો કે વિઘટકો છે, બરાબર, વિઘટકો કોણ? તો કે આ ફૂગ અને બેક્ટેરિયા જેવા વિષમપોષી આ વિઘટકો એ કેટલાક પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે, જે મૃત દ્રવ્યોનો સરળ અકાર્બનિક પદાર્થમાં ફેરવે છે, ત્યારબાદ તેમનું શોષણ કરી લે છે. તો શું કરશે? કોઈ મૃત્યુ પામેલો શરીર જમીન ઉપર, બરાબર છે, કાચિંડો કે ગરોળી કે દેડકો કે સાપ કે કોઈ પણ પ્રાણીનો મૃતદેહ જમીન ઉપર પડ્યો છે, બરાબર, એ સડી જશે, કોવાઈ જશે. કોના દ્વારા? વિઘટકોથી એનું વિઘટન થઈ જશે, કાર્બનિક પદાર્થમાંથી સરળ ઘટક અકાર્બનિકમાં રૂપાંતર થઈ જશે, અને સરળ જે રૂપાંતરિત ઘટકો છે એનું આ વિઘટકો છે એ શું કરી લેશે? શોષણ કરી લેશે, એટલે એમાંથી પોષણ મેળવશે. મૃત પદાર્થમાંથી પોષણ મેળવે છે આવા સજીવો, એટલે નામ પડ્યું મૃત અવશેષીય આહાર શૃંખલા. ચાલો, સ્થળજ નિવસન તંત્રમાં વધુ માત્રામાં ઉર્જા ડીએફસી દ્વારા પસાર થાય છે. મતલબ કે મૃત દ્રવ્ય આહાર શૃંખલા દ્વારા ઉર્જા છે પસાર થાય છે. બરાબર? સ્થળજ નિવસન તંત્રમાં વધુ માત્રામાં ઉર્જા છે કઈ ચેન દ્વારા? ડેટ્રાઇટસ ફૂડ ચેન દ્વારા પસાર થાય છે. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ છે ડીએફસી હંમેશા ચર્ય આહાર શૃંખલા સાથે જોડાયેલ હોય છે. હવે મિત્રો આપણે ચર્ય આહાર શૃંખલા છે, બરાબર છે, તો હજી જોવાની છે, જે ગ્રાઝિંગ ફૂડ ચેન કહેવામાં આવે છે. પણ તો કહેવાનો મતલબ કે ડીએફસી અને જીએફસી, ગ્રાઝિંગ ફૂડ ચેન, ચર્ય આહાર શૃંખલા, એ બંને છે રિલેટેડ છે, એકબીજા સાથે જોડાયેલી છે. કઈ રીતે? અહીં મૃતભક્ષી અને વિઘટકો નાના માંસાહારી દ્વારા ખવાય છે. બરાબર? નાના માંસાહારી પ્રાણીઓ હોય એ મૃતભક્ષી, બરાબર, અને વિઘટકો છે એ નાના માંસાહારી દ્વારા ખવાય છે. હવે આ નાના માંસાહારી પ્રાણીઓ હોય છે, બરાબર, એ આ નાના માંસાહારી પ્રાણીઓનું મોટા માંસાહારી પ્રાણીઓ છે ભક્ષણ કરી દે છે. બરાબર છે? એટલે ક્રમશઃ શું થયું કે મૃતભક્ષી અને વિઘટકો છે નાના માંસાહારી દ્વારા ખવાય ગયા, અને નાના માંસાહારી છે એ ક્રમશઃ મોટા માંસાહારી દ્વારા ભક્ષણ થાય છે. બરાબર? તો ડીએફસી અને ચર્ય આહાર શૃંખલા છે એકબીજા સાથે કનેક્ટેડ છે, જોડાયેલી છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ જોઈએ કે ભાઈ ડેટ્રાઇટસ એટલે કોઈ મૃત ઘટક, મૃત કાર્બનિક પદાર્થ, મૃત અવશેષીય ઘટક. ચાલો, એનું વિઘટન કરે છે અને એમાંથી પોષણ મેળવે છે અળસિયા. ચાલો, અળસિયા છે એ દેડકો ખાય છે. દેડકો છે એ સાપ દ્વારા ખવાય, સાપ છે એ મોર દ્વારા ખવાય છે.
બરાબર છે? તો ક્રમશઃ આખી શૃંખલા થઈ ગઈ ને મિત્રો. અળસિયા છે એ શેમાંથી પોષણ મેળવશે? અવશેષીય ઘટક ડેટ્રાઇટિસ માંથી, દેડકો અળસિયામાંથી, સાપ દેડકામાંથી, મોર સાપમાંથી. બરાબર? ચાલો, તો શરૂઆત ક્યાંથી થઈ આહાર શૃંખલાની? મૃત દ્રવ્યથી, ડેટ્રાઇટસ. ડેટ્રાઇટસ એટલે અહીંયા આપણે પહેલા જ કીધું ને કે ભાઈ મૃત કાર્બનિક પદાર્થોથી શરૂ થાય છે. તો ડેટ્રાઇટસ એટલે શું? મૃત કાર્બનિક પદાર્થ, કોઈ પ્રાણીઓના, સજીવોના, વનસ્પતિના દેહ હોય મૃત્યુ પામેલા તે. ચાલો, બીજું છે ચરીય આહાર શૃંખલા, જેને કહેવામાં આવે છે ગ્રાઝિંગ ફૂડ ચેઇન, GFC. બરાબર છે? તો DFC અને બીજું છે GFC. ચાલો, તે મૂળ સામાન્ય આહાર શૃંખલા છે, તેને પરભક્ષી આહાર શૃંખલા પણ કહેવામાં આવે છે. બરાબર છે? શું કહેવામાં આવે છે? પરભક્ષી આહાર શૃંખલા છે ચરીય, જે ઉત્પાદકો વનસ્પતિથી શરૂ થાય છે. કારણ કે તેના દરેક સ્ટેપ પર પરભક્ષણ જોવા મળે છે. દરેક સ્ટેપ ઉપર શું જોવા મળે છે? પરભક્ષણ જોવા મળે છે. જલદ નિવસન તંત્રમાં GFC ઉર્જા વહન માટે મહત્વનું પાસું છે. આપણે અહીંયા કીધું કે સ્થળજ નિવસન તંત્રમાં વધુ માત્રામાં ઉર્જા છે DFC દ્વારા પસાર થાય છે સ્થળજ નિવસન તંત્રમાં, અને જલદ નિવસન તંત્ર છે એમાં GFC છે ઉર્જા વહન માટેનું મહત્વનું પાસું ગણવામાં આવે છે. બરાબર? દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. તૃણ એટલે ઘાસ, તો એ ઉત્પાદક થયું. એના પર કોણ નભે? બકરી, તૃણાહારી. એના પર કોણ નભે? માનવ, એટલે કે માનવ મિત્રો માંસાહારી બકરીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરોબર? તો માનવ છે એ પણ પરભક્ષી સજીવ, બકરી છે એ પરભક્ષી સજીવ. બરાબર? જેટલા સ્ટેપ હોય, જેટલા પોષક સ્તર તમે વિચારી શકો એટલા બની શકે. બરાબર? મેક્સિમમ પ્રાથમિક, ઉત્પાદક, પછી પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થક વગેરે. DFC ના કેટલાક સજીવોનો GFC ના પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મિત્રો જોજો, હવે માની લો કે આ એક ચેન છે DFC, તો DFC ના કેટલાક સજીવોનો, આના જે સજીવો છે આ બધા જોઈ શકો છો, એ સજીવોનો GFC ના પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે દાખલા તરીકે ચાલો, આ પ્રાણીઓ છે બધા, એ આનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરાબર છે? એમ કહેવા માંગે છે. તેથી DFC અને GFC કેટલાક સ્તરે હંમેશા જોડાયેલી હોય છે. આપણે હમણાં કીધું. બરાબર છે? DFC ચરીય આહાર શૃંખલા સાથે જોડાયેલી છે. બરાબર? જરૂરી નથી કે આ એક જ શૃંખલા છે બસ, એના સિવાયની કોઈ પોસિબલ જ નથી. આ એક જ શૃંખલા સિવાયની કોઈ પોસિબલ નથી. ના, એવું નથી. આ વાક્ય શું કહે છે? ફરીથી જુઓ કે DFC ના કેટલાક સજીવોનો, એટલે આના કેટલાક સજીવોનો કોણ ઉપયોગ કરે છે? GFC ના પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ બે વચ્ચે શું થયું? રિલેશન થયું કે નહીં? મતલબ કે GFC અને DFC એકબીજા સાથે રિલેટેડ છે, જોડાયેલ છે. હા, કેટલાક સ્તરે હંમેશા જોડાયેલી હોય છે. અને છેલ્લું વાક્ય એમ લખ્યું, વંદા અને કાગડા જેવા કેટલાક પ્રાણીઓ સર્વભક્ષી છે, ગમે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. બરોબર? વંદો છે સર્વભક્ષી છે. બરોબર? અને કાગડો છે ને પણ સર્વભક્ષી ગણવામાં આવે છે. ચાલો, તો મિત્રો આ આહાર શૃંખલાના પ્રકાર, આહાર શૃંખલાની વ્યાખ્યા જોઈ, એનું સામાન્ય ઉદાહરણ જોયું. મૃત દ્રવ્ય આહાર શૃંખલા એટલે કે DFC, બરાબર છે, ડેટ્રાઇટસ ફૂડ ચેઇન, અને GFC એટલે કે ગ્રાઝિંગ ફૂડ ચેઇન. એ બે વિશે વાત કરી, બેના ઉદાહરણ વિશે પણ આપણે વાત કરી. હવે આહાર જાળ, ફૂડ વેબ વિશે નોંધ લખો. ટૂંકમાં માહિતી છે મિત્રો. આહાર જાળ, હમણાં કીધું કે ભાઈ આહાર શૃંખલાની પ્રાકૃતિક આંતરસંધિથી આહાર જાળ રચાય છે. એટલે કે માની લો કે આ એક આહાર કડી છે, બહાર આહાર કડી એટલે આહાર શૃંખલા છે, આ એક આહાર શૃંખલા છે, અહીંયા એક આહાર શૃંખલા લખી છે. તો આવી બધી આહાર શૃંખલાઓ પ્રાઇવેટ નહીં રહેતા, એક હમણાં કેમ વાત કરી આપણે કે DFC છે DFC છે એ GFC સાથે જોડાયેલી છે. હા, તો બંનેના એકબીજાના પ્રાણીઓ એકબીજાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એમની વચ્ચે શું થયું? રિલેશન થયા, ખોરાક અને ભક્ષણના સંબંધો થયા. બરોબર? તો એનાથી શું બન્યું? આહાર જાળ બની. તો આહાર શૃંખલાની પ્રાકૃતિક આંતરસંધિથી, એટલે આહાર શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈ જાય
ત્યારે બરાબર શું બને છે? આહાર ઝાડની રચના થાય છે. આહાર ઝાડમાં ખાસ પ્રકારના પોષક સ્તરમાં સજીવો તેમનો ખોરાક અને તેમની પસંદગી તથા સ્વાદ પ્રમાણે મેળવે છે. બરાબર છે મિત્રો? શું વાક્ય કહે છે? આહાર ઝાડ છે એમાં ખાસ પ્રકારના પોષક સ્તરોના, ખાસ પ્રકારનું પોષક સ્તર એટલે માનો કે આ પોષક સ્તર કહેવાય, ઉત્પાદક કહેવાય, પ્રથમ પોષક સ્તર ને બીજું કહેવાય. અહીંયાથી મતલબ શરૂ થાય છે. આ અલગ અલગ બધા પોષક સ્તર છે. બરાબર? તો જે પ્રાણીઓ જેને વધુ ઈચ્છતા હોય, પોતાના ખોરાક રુચિ પ્રમાણેનો ખાય છે, એને ભાવતું ભોજન ખાય, આપણે સાદી ભાષામાં કહીએ એટલે શું રાખ્યું? પસંદગીનો તથા સ્વાદ પ્રમાણેનો ખોરાક મેળવે છે. દાખલા તરીકે છે સાપ છે, તો સાપને દેડકા મળે ત્યાં સુધી બીજું ન ખાય, કારણ કે સાપને દેડકા ભાવે. સમજાઈ ગયું? તો એને સ્વાદ પ્રમાણેનો ખોરાક છે એ મેળવે છે. ઓકે. જેથી નિવસન તંત્રનું સ્થાયીપણું વધી જાય છે. એટલે થાય શું? એકબીજા વચ્ચે રિલેશન જોડાય. બરાબર? તો કોઈ એક સજીવ, એક સ્તરના પ્રાણીઓ, માનો કોઈ જગ્યાએ દેડકા અવેલેબલ જ ન હોય, બરાબર, આ દેડકા છે જ નહીં કોઈ નિવસન તંત્રમાં, ચાલો માની લઈએ, તો એ જગ્યાએ સાપ હોય તો સાપને તો દેડકા ભાવે છે, પણ દેડકા નથી તો સાપ શું કરે? બીજો ઓપ્શન ગોતવો જ પડે. બીજી આહાર શૃંખલામાંથી કોઈ સજીવ એને લાયક છે તો એ ખાય છે. બરાબર છે? અહીંયા કીટકો છે, ચાલો, તો સાપ દેડકાને ખાય છે, દેડકા નથી તો સાપ કીટકોને અથવા દેડકા જેવા બીજા પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. અથવા આ આહાર શૃંખલા સિવાયની આહાર શૃંખલામાંથી પણ કોઈ બીજા સજીવોને એવા પસંદ કરે જે પોતાની રુચિ પ્રમાણેના હોય. બરાબર? કહેવાનો મતલબ કે આહાર કડીઓ એકબીજા સાથે આંતરક્રિયાથી જોડાઈ જાય ત્યારે શું બને છે? આહાર ઝાડ બને. અને આહાર ઝાડમાં ખાસ પોષક સ્તરના પ્રાણીઓ છે એ પોતાની રુચિ પ્રમાણેનો અને સ્વાદ પ્રમાણેનો મનગમતો જે ભોજન હોય છે, પોતાનો મતલબ કે ખોરાક છે, એ મેળવી શકે છે, જેથી નિવસન તંત્રનું સ્થાયીપણું વધી જાય છે. બરાબર છે? એટલે કે નિવસન તંત્ર ટકી શકે છે. ઓકે, તો આ વાત થઈ ગઈ મિત્રો આહાર ઝાડની. તો આહાર શૃંખલા અને આહાર ઝાડ બે બાબતો જોઈ. નેક્સ્ટ ટોપિક આગળ વધશું. નમસ્કાર, ઓમ શાંતિ.